ચાલો આપણું શાક બનવાનું શરૂ થઈ ગયું છે. રાઈ, જીરું, લીમડાના પાન ને તમાલપત્ર, પછી હિંગ, હળદર, આદુ, લસણ, મરચાં, પછી નાખવાના છે કાંદા. ચડીવા દેવાનું ને પછી ચડી જાય ને પછી ટમેટા નાખો. ચાલો હવે નાખવાના છે ટમેટા. પછી ચડવા દેવાનું. પછી રીંગણ અને બટેકા જે ફ્રાય કર્યા છે ને છેલ્લે નાખવાના, બે ચડી જાય અને પછી નાખવાનો છે સિંગનો ભૂકો. હવે થોડી ચટણી નાખવાની, કેમ કે મરચી નાખી હોય આપણે એટલે થોડીક જ નાખવાની. રેડ શાક નહીં બને. ચડી જાય ને કાંદા ટમેટા, પછી આપણે નાખી દેવાનું બટેકા અને રીંગણ ફ્રાય કરેલા તૈયાર કર્યા છે ને એ. ચડી ગયું. ઊંધિયા કરતાં પણ મસ્ત ટેસ્ટ. છેલ્લે સિંગનો ભૂકો નાખી ઘડીક વાર રહેવા દે, પછી ઉતારી લેવાનું. શાક થઈ ગયું તૈયાર. મસ્ત ખાવા બહુ ટેસ્ટી બને. રસ આયરે બહુ મજા આવે. રસ, રોટલી અને બે પડવાળી રોટલી અને આ શાક. તો ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટ કરજો.